આજે મારે તમને એક ખૂબ સમજવા જેવી વાત કરવી છે, એક રજૂઆત કરવી છે શબ્દોથી। જે વાક્ય રચના તો ખૂબ ટૂંકી છે, પણ આપણા બધાના જીવનની એ વાસ્તવિકતા છે। તો સાંભળો અને સમજો, અને હકીકત તો એ જ છે, જો સમજાઈ જાય ને તો, કે ખેંચી ખેંચીને ખેંચશો તો તૂટી જશે, ખેંચી ખેંચીને ખેંચશો તો તૂટી જશે, તૂટ્યા પછી સંધાઈ તો જશે, પણ વચ્ચે ગાંઠ તો રહી જશે। આપણા જીવનની અંદર આપણા સંબંધોમાં પણ એવું જ છે। ઘરની અંદરના સંબંધો, સંબંધીઓ વચ્ચે, સગાવાલાના, ગમે ત્યાં આપણે વર્ક કરીએ છીએ ત્યાં જોડાયેલા વ્યક્તિઓ સાથેના સંબંધો, એ બધામાં એવું જ છે કે એક વખત મન દુઃખ થઈ જાય, એક વખત કોઈને કોઈ વાતને લીધે થોડો અમથો ઝઘડો થઈ જાય, ત્યારે ગાંઠ બંધાઈ જાય ને એ ગાંઠ મનમાંથી નીકળતી નથી, ચાહે પછી આપણે હોઈએ કે સામેવાળું વ્યક્તિ હોય। પહેલા જેવા સંબંધો મીઠા નથી રહેતા, એમાં નાની અમથી એ ગાંઠ તો રહી જ જાય છે। સાચું ને? વિચાર કરજો તો ખબર પડશે। સમજાય તેને વંદન, અને ના સમજાય